નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટડી તાલુકાના સેલવાસ ગામ પાસે મોટરસાઇકલ ચાલકને અજાણી કારે અડફેટ લેતા મોટરસાઇકલ ચાલકનું મૃત્યુ થતા ચાલકના ભાઈએ ફરિયાદ દાખલ કરાઈ। મોટરસાઇકલ ચાલક પાટડીથી બીપડી પરત આવતા સમયે પાટડી બજાણા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બજાણા પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ પીપળી ગામના રેલવેમાં ફરજ બજાવતા હાજી ખાન મલેક પાટડી ગામે પોતાના અંગત કામે ગયા હતા। પાટડી ગામે કામ પૂર્ણ થતાં હાજી ખાન મલેક પીપળી પોતાના મોટરસાઇકલ ઉપર પરત ફરી રહ્યા હતા, ત્યારે પાટડી બજાણા વચ્ચે સેલવાસ ગામ પાસે પાટડી તરફથી પૂર ઝડપે આવતી કારના ચાલકે હાજી ખાન મલેકના મોટરસાઇકલ સાથે પાછળથી અગમ્ય કારણોસર કાર અથડાવતા હાજી ખાન મલેક રોડ પર પછડાયા હતા। આથી તેઓને પાટડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। પાટડી ફરજ ઉપરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આથી તેમના ભાઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરી અકસ્માત કરી ભાગી છૂટેલ કાર ચાલક અને કારને ઝડપી પાડવાના તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે પાટડી બજાણા અને માલવણ હાઈવે પર ગોજારો સાબિત થઈ રહ્યો છે। એક દિવસે આ રોડ પર અકસ્માત સર્જાતા હોય છે, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે। લોકો ગફલતભેર રીતે વાહન ચલાવતા હોય તેમનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે।